નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, ઘણા લોકો જીવનમાં એવા હોય છે કે જે એકબીજાનું અપમાન કરતા હોય છે, ઈર્ષ્યા કરતા હોય છે। આજના વિડીયોમાં કોઈનું અપમાન ન કરવું જોઈએ અને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય એ વિશેના સારા વિચારો છે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। નંબર 2, વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો પણ નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે। નંબર 3, કડવું છે પરંતુ સત્ય છે। મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કદર નહીં કરી શકે। નંબર 4, કોઈ બીજાની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે। મિત્રો, કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો પણ ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। જિંદગીમાં ક્યારેય પણ કોઈ માટે ના રડશો મિત્રો, કારણ કે જે લોકો આપણા પોતાના હશે ને એ ક્યારેય પણ રડવા જ નહીં દે। રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે। કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે। જે લોકો તમારી ઇજ્જત નથી કરતા, તમારી કદર નથી કરતા, એ લોકો ક્યારેય તમને મોહબ્બત પણ નહીં કરી શકે, એ હંમેશા યાદ રાખજો। કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે, જે પરિસ્થિતિમાં હોય છે, તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ। જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ને, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો। જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય। એવા લોકોથી દૂર રહો જે લોકો તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે। જીવનમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે, પછી ના કોઈથી તે કંઈ પણ પ્રકારની ફરિયાદ કરે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે। કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।